રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ તંત્ર જાગ્યું છે અને તપાસનો ઘમઘમાટ કરશે. ફાયર બ્રિગેડ દ્વારા શહેરના તમામ ગેમ ઝોન તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તમામ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી અંગે તપાસ કરાશે અને ફાયર સેફટી અને મોકડ્રીલ કરવા તંત્રને સૂચના આપી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં તારીખ 26 એપ્રિલ 2026ના રોજ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. તો આગ લાગતાની સાથે લોકોમાં દોડધામ મચી હતી અને ગેમ ઝોનની અંદર રહેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ગેમ ઝોનમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી અને આગ સમયથી કાબૂમાં આવી ગઈ છે. સ્મોક ડિટેક્ટરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સમયે ગેમ ઝોનમાં હાજર પરિવાર બાળકો સાથે બહાર દોડી આવ્યા હતા. આગ અંદાજે સાંજે 7 વાગે લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. ગેમ ઝોનમાં સુરક્ષાનો સાધનો છે કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે અને જો સુરક્ષાના સાધનો નહીં હોય તો તેને લઈ નોટિસ પણ આપવામાં આવશે. આપણે ફન બ્લાસ્ટ ગેમ ઝોનની અંદર નાની એવી આગ લાગવાનો બનાવ બનેલો હતો. ત્યારે ફાયર બ્રિગેડમાં કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આપણા ફાયર ફાઈટર અને સ્ટાફ પહોંચી ગયા હતા. મીનવાઇલ એ દરમિયાન ત્યાંના સ્ટાફે જ આગ બુઝાવી અને જે કોઈ ત્યાં પબ્લિકના માણસો ગેમ રમવા માટે આવેલા હતા એ લોકોને તુરંત જ બહાર પણ કાઢી દીધા હતા, કારણ કે બધી જ એક્ઝિટ એ લોકોની ખુલ્લી હતી અને કોઈ મોટો બનાવ બનવા પામેલ નથી. એ આપણા માટે સારું છે. બીજું કે ત્યાં સ્પાર્કિંગ થવાથી લાઇટની અંદર કંઈ નાનો તણખો થયો અને આગ લાગવાનો બનાવ બન્યો હતો. રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે. એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે. એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું. હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગ એપ્રુવલ ને બધું આપી દેશે, પછી એ લોકોને આપણે. રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં રવિવારે 26 એપ્રિલના રોજ આગ લાગી હતી. બાળકો વિવિધ રાઇડ્સ અને ગેમ્સની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક એક ખૂણેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. જોતજોતામાં આગની જ્વાળાઓ દેખાતા આગની બૂમો પડતા ગેમ ઝોનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના બાળકોને તેડીને સલામત સ્થળે દોડવા લાગ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાઈટરોની 2 ટીમ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલો અને પીજીવીસીએલની ટીમ સહિતનું સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.